તો છોકરો હવે ચૂંટણી લડવા જઈ રહ્યો છે અને MS થી લઈને સંસદ સુધીની સફર. આપણી સાથે છે પ્રદેશ અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ. સ્વાગત છે સંદેશ ન્યૂઝ ચેનલમાં. રાહુલ ગાંધીએ એમના મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને જન આવાજ નામનું આ સૂત્ર છે અને ખાસ કરીને 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં જમા થશે તેવું જાહેર કર્યું છે. શું કહેશો? દેશના એક વ્યક્તિને તાકાત આપવી અને એને આર્થિક રીતે અને સામાજિક રીતે સક્ષમ બનાવવો અને એ બનાવીએ તો જ આ દેશને મજબૂત બનાવી શકાય એ સ્પષ્ટપણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ માને છે. આથી કોંગ્રેસનો જે આખો મેનિફેસ્ટો તમે જોશો તો એની અંદર આ સામાન્ય માણસની ચિંતા કરી, એ ખેડૂત હોય, એ યુવાન હોય, ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરી, એ બે પગ પર કેવી રીતે ઊભો થઈ શકે, યુવાનોને રોજગારી કેવી રીતે મળે અને એથી પણ વિશેષ એક નવી યોજના કે જે યોજના દ્વારા અત્યાર સુધી જે ગરીબી હટાવોની વાત હતી એના મૂળમાં જે કંઈ કામ થયા એના કારણે જે બાકી છે એ બાકી કામોને એક ઝાટકે પૂરા કરી અને સંપૂર્ણપણે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવાનો એક કાર્યક્રમ લઈ અને રાહુલજી દેશ સમક્ષ આવ્યા છે. લઘુત્તમ આવક પ્રત્યેક કુટુંબની ઓછામાં ઓછી 1,44,000 રૂપિયા વાર્ષિક હોવી જોઈએ, તો એને ગરીબીની રેખામાંથી બહાર કાઢી શકાય.